કર્લી વાળા કે મને સ્ટ્રેટ ગમે છે, સ્ટ્રેટ વાળા કે મને કર્લી કરવા છે. અપોઝિટ ઓલવેઝ અટ્રેક્ટ. ઓકે, સો ટેલ મી, કર્લી હેર છે, વોટ્સ પ્લાન? કંઈ પ્લાન નથી. યુઝ્યુઅલી હું બહુ એની કેર નથી કરતી અને આઈ ઓલ્સો હેવ થાઇરોઇડ. ઓકે, તો મારે Hair હેરફોલ fall બહુ નો જ issue વધારે આવે તમને, yes. Correct. પણ કેમ કે ત્યાં થોડી કેઓટિક લાઈફ છે, બહુ હેર કેર થતું નથી. એટલે યુઝ્યુઅલી હેર વોશ, કન્ડિશનર, તો વોટ એવર સ્ટાઇલ આઈ કેન કેરી ઓન. સી એઝ ઓફ નાઉ આઈ કેન સી કે હેર ઓલમોસ્ટ વન લેન્થ પર છે. એટલે શું છે કે વેઇટ નીચે વધારે છે, એટલે આ તમારો પાર્ટ વધારે ફ્લાઇટ એટલા માટે કહે છે બીકોઝ દેર ઇઝ નો મુવમેન્ટ ઇન ધ હેર. પણ હવે આપણે લેન્થ વધારે શોર્ટ નહીં કરીએ, આટલી Okay, ઓકે that's છે, fine. આટલી લેન્થ શોર્ટ કરશું અને બાકી અહીંયાથી મુવમેન્ટ આપી દઈશું આટલી, રાઈટ, પ્રોપર, જેનાથી આ પાર્ટ થોડો રિલેક્સ થઈ જશે. ઓકે, સો રેડી ફોર ટ્રાન્સફોર્મેશન? Yes. 100%? Yes. ઓકે, સો હિયર ઇઝ યોર ફાઇનલ લુક. પરફેક્ટ. Yes. Yes. એકચ્યુઅલી હેર તો તમારા કરલી છે, Yeah. બટ ટુડે યુ વોન્ટ ધ બ્લો ડ્રાય લુક. સો ધીસ ઇઝ સમથિંગ કે તમને ખબર પડે કે તમે ક્યારે બી સ્ટાઇલિંગ કર્યું હોય તો કેવું લુક આવશે આફ્ટર ધ હેર કટ. પરફેક્ટ. Yes.